ઓલી એક સારી કહેવત નથી, એક નાનું બાળક છે ભગવાનના મંદિરમાં ગયું દર્શન કરવા માટે થઈને. તો એના પિતા દાદા હતા એ દરરોજ મંદિરે જાય, પણ એક દિવસ દાદા બીમાર પડ્યા. તો દાદા મંદિરે જઈ શકે એમ નથી. તો દરરોજ જતું એટલે બાળકને મનની અંદર ચિંતા થઈ કે આજે દર્શન નહીં થાય. તો દાદાએ કીધું કે વાંધો નહીં, તું તારી રીતે દર્શન કરી આવ. તો કે હું જાઉં પણ મને કંઈ આવડે નહીં. તો કે ભગવાન પાસે જાતો ખરા. એટલે બાળકે એકલાએ જવાનો પ્રયત્ન કર્યો. ભગવાનના નિજ મંદિરની અંદર જઈ દરરોજ જે રીતે દાદા કરે એમ દર્શન કરે, પગે લાગે. પણ દાદા દરરોજ કંઈક પણ ભગવાનનો કોઈ શ્લોક બોલે અથવા તો કંઈક સ્તુતિ કરે. હવે આ બાળકને એ સ્તુતિ કે શ્લોક કંઈ આવડે નહીં, ફાવે નહીં. એટલે બે હાથ જોડીને એ બાળક આખી જ ABCD બોલી ગયો. એટલે આખી ABCD બોલી ગયો અને ભગવાનને કીધું કે મને બીજું કાંઈ આવડતું નથી, પણ આ જે શબ્દો મેં તમને આપ્યા છે ને, એ શબ્દોમાંથી તમને જે રીતે ગમે ને એવી તમારી રીતે તમે સ્તુતિ કરી લેજો. એ જે ભાવ છે એ ભાવને જ ભગવાન ગ્રહણ કરે. બાકી વાગ વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ. અરે વાણીની વિલાસ ગમે એવી કેમ ન હોય, મધુર શબ્દ કેમ પ્રગટ ન થતા હોય, સંગીતજ્ઞ વાણી કેમ ન હોય, એ વાણીથી ભગવાન પ્રસન્ન ન થાય. ભગવાન રાજી થાય હૃદયમાં રહેલા વિશુદ્ધ ભાવથી.